હેલો નમસ્કાર, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ જીરું વાયદાની માહિતી કુમિન ફ્યુચર્સ ની અંદર. લઈએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવી અપડેટ, નવી માહિતી તમારા પાકને લઈને મળતી રહે તમને અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને લાઈક અવશ્ય કરો. જીરુના ખેડૂતોની ફરમાઈશ ઉપર વારંવાર અહીંયાથી ભાગની અપડેટ કરવામાં આવતી હોય છે અને તમામ માહિતી છે ભાગની અંદર આપવામાં આવતી હોય છે. નવી જે તમને આગળ છે વધારે પડતી જે ડિટેલ છે પૂરેપૂરી મળી શકે. જે પાક તમે કરતા હોય છે એ પાક વિશેની ડિટેલ છે અહીંયા આપવામાં આવતી હોય છે. આગળના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે જીરું વિશે જે વધારે પડતા છેલ્લા લાસ્ટ 3 ભાગની અંદર છે આપણે તેજી વિશે ચર્ચા પણ કરેલી છે કે તમને વધારે પડતી તેજીના જે સમાચારો જે મીડિયામાં તમને સોશિયલ મીડિયામાં જે પણ ન્યૂઝ જોવા મળે છે એ માત્ર છે અત્યારે હાલના માહોલ પ્રમાણે છે, તમારી સામે ખોટા સાબિત થઈ શકે. કારણ કે તેજી છે એનો એક સમય અને એક એની પાછળનું કારણ જવાબદાર હોય છે. એ સમય અને કારણ છે એનું કામ પૂરું થાય એ બાદ છે ફરીથી ઘટાડો જોવા મળતો હોય છે. એવી રીતના અત્યારે બજારની અંદર મંદીવાળાની તાણ નથી. અત્યારે હાલ મંદીવાળા છે એવું અત્યારે કહી રહ્યા છે કે પાકમાં ફરીથી વધારો થઈ શકે છે અને પાક છે 1 કરોડ બોરી ઉપર થઈ જઈ શકે છે. એટલે આવા રીતના જે અલગ મંદીવાળા તરફથી ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે અને એ પ્રમાણે છે બજાર ઉપર દબાણ બનતું હોય છે. એટલે કે વાયદા બજાર ઉપર છે આપણે પહેલા ફ્યુચર માર્કેટમાં છે દબાણ જોવા મળતું હોય. કુમિન ફ્યુચર્સમાં આપણે આગળ સમજ્યું એ પહેલા હાજર બજારમાં ભાવની અંદર છે આપણને આવક પ્રમાણે દબાણ જોવા મળતું હોય છે. કારણ કે એક બાજુ નબળા ન્યૂઝનો ફેલાવો કરવામાં આવે અને એક બાજુ નવા જીરુની આવક વધેલી છે. એ પ્રમાણે જોઈએ તો ભાવની અંદર જે ઊંચા સારી ક્વોલિટીમાં ભાવ 8,000 સુધી પહોંચતા હતા એક મણના, એની અંદર ઘટાડો થતા અત્યારે 7,000 ની નીચે તમામ A1 સુપર ક્વોલિટી નવા જીરુના ભાવ છે આપણે જોવા મળે છે. અલગ માર્કેટિંગ યાર્ડો ગુજરાતની અંદર જોઈએ તો ઘણા બધા જે ઊંચા હોય છે. બાદ છે આપણે જોઈએ તો જસદણ છે, બાદ આપણે જોઈએ તો ગોંડલ છે. આ તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર છે ભાવની અંદર દબાણ જોવા મળ્યું છે અને 1,000 રૂપિયાનો અલગ આપણે સરેરાશ ઘટાડો જોવા મળે છે આપણે એક મણની અંદર. હાજર બજારના ભાવમાં આપણે જીરુના હાલના ભાવની ચર્ચા કરીએ તો જૂના જીરુની અંદર 4,000 રૂપિયાથી લઈને 5,000 વચ્ચે છે આપણે જનરલ અને જનરલ સુપરના ભાવ છે એક મણના જોવા મળે છે. એવી રીતના સારી A1 સુપર ક્વોલિટીમાં જૂનું જીરું છે આપણે એક મણના ભાવ છે જોવા મળે છે 5,000 રૂપિયાથી લઈને 6,200 રૂપિયા સુધી આપણે ઊંચામાં જોવા મળતા. એમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને 6,000 સુધી આપણે જૂનું જીરું વેચાતું જોવા મળે છે. એવી રીતના નવા જીરુની અંદર ભાવ છે આપણે 5,000 રૂપિયાથી લઈને 6,000 વચ્ચે છે ભેજ આધારિત જોવા મળે. જનરલ કેટેગરીમાં જનરલ સુપર સુધીના આપણને ભાવ છે 6,000 સુધી છે પહોંચતા જોવા મળ્યા હતા. એ પ્રમાણે જોઈએ તો A1 સુપર ક્વોલિટી શાઇનિંગ દાણો કલર ક્વોલિટી વાળું જે જીરું છે સારી ક્વોલિટીમાં આપણને ઊંચામાં 8,000 ઉપર ભાવ જોવા મળ્યા હતા આગળના સપ્તાહમાં. એવી રીતના આ સપ્તાહની અંદર છે આપણને માત્ર 6,000 રૂપિયાથી લઈને 7,000 વચ્ચે છે વહીવટ થતા જોવા મળે છે. સોમવારની ખુલતા બજારમાં હાજર બજારના જીરુના ભાવમાં જોઈએ તો પાછલા સપ્તાહ કરતા છે આપણે 1,000 રૂપિયાનું દબાણ છે જોવા મળ્યું છે. અને જોઈએ તો નવા જીરુની આવકની અંદર છે આપણે આગળના સપ્તાહમાં શરૂઆતમાં કહ્યું હતું કે જે વધારો થઈ શકે આવતા સપ્તાહમાં, એટલા માટે જે ખેડૂત મિત્રોને અત્યારે હાલ જરૂરિયાત હોય એને વેચાણ કરવું જોઈએ અને 50% જીરુનું વેચાણ કરતા રહેવું જોઈએ એવું હાલ અમે કહ્યું હતું. કારણ કે બજાર છે તમારા માટે જે પાછલા સપ્તાહમાં જે ભાવ 8,000 આજુબાજુ જે ખેડૂત મિત્રોને મળતા હતા એ વધારે પડતા 7,000 થી લઈને 8,000 ની વચ્ચે જે ભાવ જે જીરુના મળ્યા છે વધારે પડતા જે ખેડૂત મિત્રો એ ભાવ લીધા છે એ તમારા માટે છે તમારું આગોતરું વાવેતર અને તમારી વધારે પડતી આગળની મહેનત, એના લીધે તમે ફાયદો લઈ શક્યા છો અને એ ફાયદો લેતા તમારે વેચાણ છે 50% કરવું જોઈએ એવું આગળના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી. અને એ ભાવ છે તમારા માટે બેસ્ટ ક્વોલિટીનો અને ભેજની માત્રા સાથેનો ભાવ છે એ સારો ગણી શકાય અને જે તાજા જીરુનું વેચાણ છે વધારે પડતું એ ભાવની અંદર બેસ્ટ ગણી શકીએ. અમે તો એવું માનીએ છીએ કે આ જે સિઝનની અત્યારે હાલની જે પરિસ્થિતિ છે અથવા તો જે ઉત્પાદન અંદાજ વધારે મૂકવામાં આવે છે અથવા તો વારંવાર મંદી તરફી વાળા જે વલણો છે એવું દર્શાવે 1 કરોડ બોરી સુધીનો જે અંદાજ રાખવામાં આવ્યો છે અથવા તો અંદાજની અંદર વધારો કરવામાં આવ્યો છે એ માત્ર બજારને દબાણમાં લાવવા માટે અથવા તો મંદી તરફીનું વલણ દર્શાવે છે. કારણ કે અત્યારે હાલ જોઈએ તો બગાડ પાકની અંદર ઘણો બધો હોય છે. અલગ વિસ્તારોમાંથી કોમેન્ટો પણ આવતી હોય ખેડૂતોની અને રાજસ્થાન બાજુ પણ આપણે માવઠાની અસરો જે જોવા મળી છે એના લીધે નુકસાન ઘણું બધું જોવા મળ્યું છે. એટલા માટે છે પાકની અંદર ઘટાડો અવશ્ય થશે. 80 લાખ બોરી અથવા તો 85 લાખ બોરીની આજુબાજુ જે ઉત્પાદનની ધારણા પહેલા મૂકવામાં આવતી હતી એમાં પણ અમે માની રહ્યા છીએ કે ઘટાડો જોવા મળશે ઉત્પાદનની અંદર જે આ બગાડ જોવા મળે છે એના આધારિત. પણ ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે હાલ બજારની ટ્રેન્ડ પ્રમાણે આપણે સમજીએ તો અત્યારે અધૂરી જે વાસ્તવિકતા આપણી સામે આવે છે. અત્યારે પાક છે તૈયાર નથી પૂરેપૂરો થઈ રહ્યો. પૂરેપૂરો પાક આપણી સામે તૈયાર થઈ જાય એ બાદ છે ફરીથી આપણે એક સર્વે રજૂ કરશું. એની અંદર છે આપણે અલગ ભાવની એક પ્રશંસા કરશું અને ભાવ છે ક્યાં સુધી ઊંચામાં જઈ શકે અને નીચામાં આપણે ભાવ ક્યાં સુધી જોવા મળે એની આપણે એક સર્વેની અંદર રજૂઆત કરશું. પણ હાલમાં જે નવું જીરું અથવા તો જૂનું જીરું છે એ તમામ ખેડૂત મિત્રોને શું કરવું એ વારંવાર ભાગની અંદર આપણે આગળ સમજાવીએ છીએ અને બાદ છે ભાગની પાછળની માહિતી આપતા હોઈએ છીએ. હવે તમે કુમિન ફ્યુચર્સની અંદર જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે આપણે વાયદાની અંદર જોઈએ તો આપણે 27,100 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર. બાદ છે આપણે સાંજના સેશનમાં આવતા વાયદાની અંદર ધીમો ઘટાડો આપણે જોવા મળ્યો છે. તળિયાની સપાટી 24,300 રૂપિયાની બતાવવામાં આવી છે. જીરાની અંદર માર્ચ કોન્ટ્રાક્ટની અંદર હાલની સપાટી આપણે જોઈએ તો ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જની અંદર 24,540 રૂપિયાની બતાવવામાં આવી છે. વાયદાની અંદર હાલની જે સ્થિતિ છે આપણે ફરીથી રિકવર થતી જોવા મળે છે પણ વાયદાની અંદર વારંવાર છે આપણને સુધારા તરફ ચાલ
જે પાછલા સપ્તાહમાં જોવા મળતી હતી એ આ સપ્તાહમાં કદાચ સુધારા તરફી ચાલ ન જોવા મળી શકે, કારણ કે વધારે પડતા ઉત્પાદન અંદાજો છે રજૂ કરવામાં સોશિયલ મીડિયાઓમાં નબળા ડેટા વહેતા કરવાથી વધારે વાયદા બજારમાં એનું દબાણ પહેલા આવતું હોય છે, બાદ છે હાજર બજારમાં એનું દબાણ જોવા મળતું હોય, ને બાદ છે ખેડૂતોને એ ટાઈમ લિમિટ પૂરતી છે આપણને દબાણ જીરુના 1 મણના ભાવ ઉપર ખેડૂતોને ભોગવવું પડતું હોય નુકસાન. એ ખાસ કરીને આ તમામ વહેતા સમાચારો અથવા તો વહેતા નેગેટિવ ન્યૂઝના કારણે છે બનતી હોય છે. પ્રોસેસ હંમેશા એવી જ કરવી જોઈએ, તમામ ન્યૂઝ એન્કર હોય અથવા તો તમામ જે ન્યૂઝ ચેનલો છે એના તરફી એવું વલણ દર્શાવવામાં આવતું હોય છે કે વધારે પડતા ખેડૂતોને પાકની નુકસાની અથવા તો પાકને વધારે પડતો બગાડ અથવા તો પાકનું જે ઉત્પાદન ઘટવાની શક્યતા અને પાક ઉપર છે વધારે ખર્ચ થવાનો અંદાજ જે રજૂ કરવામાં આવતો હોય તો વધારે પડતા ભાવ છે એના ઉપર દબાણ ઓછું જોવા મળે અને ખેડૂતોને વધારે સારા ભાવ મળી શકે. અને ખેડૂતો તરફી બીજું એકેય પક્ષ અથવા તો પાયો નથી કે કોઈ ગવર્મેન્ટ નથી, તો માત્ર જાહેરાત છે મીડિયા દ્વારા એવી જ કરવામાં આવે જેનાથી ખેડૂતોને ફાયદો થઈ શકે, ભાવ ઉપર તેજી આવી શકે. વારંવાર છે બજારને મજબૂત બનાવવા માટે છે સમાચારોનું જે વધારે પ્રદર્શન જે ખેડૂતો તરફી હોય એવું જ પ્રદર્શન કરવું જોઈએ, એનાથી ફાયદો ખેડૂતોને થઈ શકે. હવે મળશું નવા ટોપિક સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.